શહેરના વેસુ વિસ્તારમાં શનિવારની રાત્રે એક કાર થારમાં આગ લાગી હતી. અચાનક થાર કારમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કારમાં સવાર 2 લોકો સમયસર બહાર નીકળી જવાથી આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે વેસુ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક થાર ગાડીમાં એકાએક આગ લાગી ગઈ હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળતો જોઈને કારમાં સવાર 2 વ્યક્તિઓએ તુરંત જ કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ લાગતાની સાથે જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બોનેટનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને જોવા માટે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના મતે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. સદભાગ્ય ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. મહામગર ભેજે વિઝ્યુઅલ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.